નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ ગોંડવડિયા અને આવો આજે આપણા ભારત દેશમાં ભૂતોનો ભવિષ્યથી એવો એક દિવસ એટલે આજનો દિવસ એટલે કે કારગિલ વિજય દિવસ 1999 ની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કારગિલનું યુદ્ધ થયું, હજારો યુવાનોએ એમાં બલિદાન આપ્યા, કુરબાની આપી, પોતાના જીવન સમર્પિત કરી દીધા અને ત્યારે જઈ અને 26મી જુલાઈ 1999 ના દિવસે આપણે કારગિલ વિજય દિવસ તરીકે મનાવી રહ્યા છીએ। તો કારગિલ વિજય દિવસને લઈ અને આપણા સૌરાષ્ટ્રના એક એવા યુવાન કે જેમણે એ સમયે શહીદી આપી હતી અને માત્ર શહીદી આપી છે એ તો સતસત વંદન છે, પણ સાથે સાથે એ જે શહીદ અને એમના માતુશ્રીનો એમનો જે રાષ્ટ્ર પ્રત્યેનો ભાવ, પ્રેમ, બલિદાન, ત્યાગ અને સમર્પણની આ વાત એટલે કે આજના આ વિડીયોથી આપણે મારે તમને કહેવી તો મિત્રો આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો અને આપને સારી લાગે તો આપણો આગળ પણ સૌને શેર કરશો, જેથી કરી અને શહીદ પરિવારના અને શહીદ લોકોના આત્મવિશ્વાસ સુધી આ વિડીયોને પહોંચે। તો આવો જઈએ આજના આ વિડીયો તરફ। જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાનું નાનકડું એવું ગામ એટલે ગામ નેવાસા। એ ગામના એક ખેડૂત વિક્રમભાઈ રાણાભાઈ જોગલ અને તેમજ જશીબેન વિક્રમભાઈ જોગલના ઘરે તારીખ 1/6/1980 ના રોજ એક દીકરાનો જન્મ થાય છે। બાળકનું નામ રાખવામાં આવે છે રમેશ। પિતાની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી। ગંભીર પરિસ્થિતિમાં બાળક જન્મ લઈ અને એમની ઉંમર માત્ર 4 વર્ષની હોય છે, જ્યારે પોતે મોઢેથી પિતાનું નામ પણ ન બોલતા આવડતું હોય। આતા, બાપુજી, બાપુ કે પપ્પા જેવા શબ્દો સૌરાષ્ટ્રમાં પિતા માટે વપરાય છે। આમાંથી એક પણ શબ્દ બોલતા ન આવડતું અને એ જ સમયે પિતાનું અવસાન થાય છે। માત્ર 4 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દેશે। આ ઉપરાંત તેમના માતા જશીબેન પણ આ ઉંમરે વિધવા બને છે। માતા જશીબેન અને મોટા હમીરભાઈ આ બંને આત્મવિશ્વાસ અને હૈયાધારણ અને નાના ભાઈ પ્રત્યેની લાગણી અને પ્રેમની ઊપ મળવાથી યુવાન રમેશ પોતાનું ભણતર ચાલુ રાખે છે। ધીમે ધીમે સમય વીતતો જાય છે અને જે સમયમાં 70 થી 75% ટકાવારી લાવવી એ ખૂબ મહેનત માંગી લે એવા સમયની અંદર 70 કે 75%ની વેલ્યુ પણ ખૂબ હતી। ત્યારે રમેશ જોગલ 10મા ધોરણની પરીક્ષા આપે છે અને નાનપણથી ખૂબ જ હોશિયાર હોવાથી ધોરણ 10ની પરીક્ષામાં 70% પાસ થાય છે અને ધોરણ 12માં સાયન્સમાં 75% પાસ થાય છે। આ સમયે આ વ્યક્તિ ધારે તો ડોક્ટર, વકીલ કે એન્જિનિયર બની અને એસી ઓફિસમાં બેસી અને ઓફિસરની નોકરી કરવાને બદલે એમણે ભારતીય સેનામાં એટલે કે ઇન્ડિયન આર્મીમાં જવાનું સપનું વિચાર્યું। બસ આ જ રાષ્ટ્રીય ભાવનાથી એને દેશપ્રેમના દબદબાથી ભરેલું જીવન એ રાષ્ટ્રને સમર્પિત કરવાની ભાવના જાગી। યદુવંશી યુવાને ભગવાન દ્વારકાધીશ ઉપર અપૂર્વ શ્રદ્ધા રાખી માતા જશીબેનના આશીર્વાદ અને મોટાભાઈ હમીરભાઈ તેમજ નાના ભાઈ ભરત અને બહેનો મટુબેન અને સતીબેન તેમજ પરિવારના આશીર્વાદથી ભારતીય ધર્મને નિભાવવા એ યુવાને મહારાષ્ટ્રના નાસિક ખાતે ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગમાં જોડાયા। ખેડૂતના ઘરે જન્મેલા એક યુવાન જન્મથી અને પાલન પોષણથી તેમજ ઘરની રીતભાત અને પરંપરાઓ પ્રમાણે શારીરિક અને માનસિક રીતે મજબૂત, સક્ષમ અને કાબિલ તો હોય જ છે। એ ઉપરાંત એના બાળપણના ભણતર દ્વારા સાહસિક અને મનોબળથી મજબૂત વ્યક્તિત્વવાળા યુવાન એવા રમેશ જોગલને અન્ય બધાથી અલગ એવું ફાયરિંગમાં આગવું સ્થાન મળ્યું અને પહેલા નંબર પર મેડલ સાથે ટ્રેનિંગ પૂરી કરી અને ત્યારબાદ રજા મેળવી અને પોતાના ઘરે એટલે કે વતનમાં મેવાસા ગામ આવે છે। વિધિના વિધાન અને વિધાતાના લેખમાં શું લખ્યું છે એનો કોઈને ખ્યાલ નથી હોતો, પરંતુ માંડ હજુ 2-4 દિવસની રજા પરિવાર સાથે મળીને રહે છે। ત્યાં તો ભારત પાકિસ્તાનના કારગિલ યુગના મંડાણ મંડાવાના ડંકા વાગવા લાગ્યા અને શંખનાદ થયો અને આ સમાચાર મળતા જ એક પળવારનો પણ વિચાર કર્યા વગર પોતાનો સામાન પેક કરી પોતાની માતા જશુબેન અને પિતા તુલ્ય મોટાભાઈ હમીરભાઈને શરણોમાં વંદન કરી આજીજી કરી અને જનતાને કહે છે કે હે માં, મારે માતૃભૂમિના રક્ષણ કાજે આજે જવું પડશે અને આજ ન જાવ તો તારું ધાવણ લાગે, તારા ધાવણને કલંક લાગે। એવી જ ખુમારી સાથે આ યુવાન એ જ રાત્રે ટ્રેનમાં બેસી અને જામનગરથી કારગિલ તરફ જવા પ્રયાણ કરે છે। કારગિલના 141 બટાલિયનમાં હાજરી આપે છે। આ ખેડૂતના ઘરે જન્મેલો યુવાન નાનપણથી જ ઘરની રીત, ભાત, પરંપરા, પાલન પોષણ પ્રમાણે ખૂબ જ સાહસિક હોવાથી ટોટલ 125 તોપમાંથી એક તોપ પર આ બહાદુર યુવાનને સ્થાન આપવામાં આવે છે। હવે તો કરવો યા મરોની પરિસ્થિતિ આવે છે। સામે મોત હોવા છતાં પીછી હટ કર્યા વગર ધડાધડ એક પછી એક ગોળીઓની ટક્કર કરતા કરતા દુશ્મનોને ધૂળ ચાટતા કરી દીધા અને પોતાની તોપ પાસે જ નરાધમ નાપાકનો ગોળો પડ્યો અને આ નાપાક દ્વારા કરાયેલા બોમ્બ બ્લાસ્ટમાં રમેશ જોગલ ઘાયલ થાય છે
અને અંતિમ શબ્દો દ્વારા સાથી જવાનોને હિંમત આપીને બોલે છે કે દોસ્તો હિંમત મત હારો, તમે માँ ભારત કી કસમ હે, પીછે પીઠ મત દિખાવો. અને છેલ્લે અંતિમ શબ્દો મર્દાનગી સાથે મિત્રો દ્વારા પોતાની જનતાને સંદેશ મોકલવા કહે છે કે મારી માતા આહિરાણીને મારો અંતિમ સંદેશ કહેજો કે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે તારા આશીર્વાદ લઈ અને કહ્યું હતું કે તારા ધાવણને કલંક નહીં લાગવા દો. બસ આજ ઋણ ચૂકવવા સામી છાતીએ ગોળી ખાધી છે, પીઠ બતાવીને નહીં. આટલું કહી અને અંતિમ શ્વાસ લે છે અને આ યુવાન દેશ માટે કુરબાની આપે છે. અને આ મા ભૂમિકાને કાજે આ નવ યુવાન શહીદ થાય છે. એમના શહીદ દેવને મેવાસા ખાતે લાવવામાં આવે છે. આજ આખું મેવાસા નહીં પણ ગુજરાત આ શહીદને સલામી આપે છે અને ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય જેવા નારાથી આખું મેવાસા ગુંજી ઉઠે છે. મિત્રો, આ વાત અહીં પૂરતી સીમિત નથી, અહીંયા આ વાત પૂરી પણ નથી થતી. હવે આ વાતનો સાર, એનો અર્થ, એનું મહત્વ અને એનું મર્મ અહીંયાથી ચાલુ થાય છે. સમજવા જેવી વાત પણ અહીંથી ચાલુ થાય છે કે જ્યારે એક દીકરો શહીદ થઈ ગયો છે ત્યારે સામાન્ય રીતે આપણા ભારત દેશના નિયમ અને બંધારણ પ્રમાણે સરકારશ્રીની એક ફરજ બને છે કે એમના ઘરે આવી અને એમના પરિવારને સાંત્વના પાઠવવી, જેને આપણી સૌરાષ્ટ્રની ભાષામાં આપણે ખરખરો કહીએ કે બેસણું કહીએ છીએ. આ રીતે તે સમયના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળી રહ્યા હતા ત્યારે એ મેવાસાની અંદર આ વીર શહીદ રમેશ જોગલના ઘરે સાંત્વના પાઠવવા માટે આવે છે. આવી અને સરકારની એક ફરજ હોય છે કે જે પણ વ્યક્તિ આપણા દેશના શહીદી વોરે અથવા તો લડતા શહીદ થઈ જાય ત્યારે સરકારશ્રી દ્વારા એમના પરિવારને રોજીરોટી આપવા માટે સરકારે ફરજ રૂપે એક કોઈ પણ માધ્યમ ઊભું કરી અને આપવું પડે છે. આ સમયે આ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જ્યારે આવે છે ત્યારે આવી અને એમની માતા જનેતા જશુબેનને વાત કરે છે કે માં, તમે તમારો એક દીકરો આ ભારત ભૂમિને કાજે તમે કુરબાની આપી છે, બલિદાની આપી છે, તો હવે અમારી પણ ફરજ બને છે કે તમારા પરિવારમાંથી અમે કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરીમાં લેશું અથવા તો સરકાર દ્વારા તમને આજીવિકા માટેની વ્યવસ્થા કરી આપશું. અને ત્યારે જે જનેતાના મુખથી શબ્દ નીકળે છે, અંતરના નાદથી જનેતા જશુબેન કેશુબાપાને વાત કરે છે ને એ વાત સાંભળી અને ભલભલાના રૂવાટા ઊભા થઈ જાય અને આંખમાં આંસુ આવી જાય. માતા વાત કરે છે કે તમારે જો કંઈ આપવું જ હોય તો મારા આત્માને ઠંડક વળે અને મારા દીકરાની આત્માને શાંતિ મળે એના માટે જો આપવું હોય તો એ મારો મોટો દીકરો જ્યાં કારગિલની જે જગ્યા ઉપર નોકરી કરતો હતો ત્યાં મારા નાના દીકરાને એ જ સ્થાન ઉપર નોકરી આપો અને એવી જ તાલીમ આપી અને ફરી પાછા દુશ્મનોની સામે લડવા માટે તૈયાર કરો અને દુશ્મનોને ધૂળ ચાટતા કરી દો. આવી વાત જ્યારે કરે છે ને ત્યારે ખુદ મુખ્યમંત્રી છે એમને પણ આંખમાંથી આંસુ સરી પડે છે અને આ વાત છે એ આખા વિસ્તારની અંદર ફેલાઈ જાય છે અને સર્વના રૂવાટા ઊભા થઈ જાય છે. ત્યારે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કહે છે કે માતા, તમે તમારા એક દીકરાનું બલિદાન આપ્યું છે, કુરબાની આપી છે, આ દેશને ખાતર તમે તમારા એક દીકરાને આપી દીધો છે. હવે અમે તમારા બીજા દીકરાને ત્યાં સ્થાન નહીં આપીએ કારણ કે અમારી પણ ફરજ બને છે કે બીજે ક્યાંય પણ વ્યવસ્થા કરવી. અને એ પ્રમાણે એમના માતુશ્રીના શબ્દ ઉપરથી કેશુભાઈ પટેલ એમના બીજા દીકરાને ધંધાની વ્યવસ્થા કરી આપે છે. અને ત્યાર પછી આ માતાની વાત છે, એમના જે અંતરના નીકળેલા શબ્દો છે એ ખૂબ સમજવા જેવા લાગ્યા. કે મિત્રો, આપણા કાઠિયાવાડની અંદર એક કહેવત છે કે જનની જણતો ભગત જણજે કા સુર ને કા દાતાર, નહીતર રેજે વાંજણી તું મત ગુમાવીશ તારું નૂર. આ શબ્દ, આ સાખી, આ દુહો આજ આ માતા છે એણે સિદ્ધ અને સાબિત કરી બતાવ્યો છે. અને ત્યારે આ માતાના આવા ભાવથી મુખ્યમંત્રી ત્યાંથી વિદાય લે છે અને પછી એમના પરિવારને રોજીરોટી માટે બીજું માધ્યમ ઊભું કરી દે છે. અને ત્યાર પછી એમના માતાએ માત્ર અહીંયાથી પૂરું નહીં થવા માટે સંકલ્પ લીધો કે મારા વિસ્તારની અંદર હું રમેશ જોગલના નામનું એક અન્ન ક્ષેત્ર ચાલુ કરીશ. અને આજે પણ એ અન્ન ક્ષેત્ર ચાલે છે એમના આત્માને શાંતિ માટે અને જે પણ લોકો ભૂખ્યા હોય એમને ભોજન પૂરું પાડવાની વીર શહીદ રમેશ જોગલ ટ્રસ્ટ દ્વારા આજે પણ ત્યાં અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે. આ અન્ન ક્ષેત્રની અંદર રમેશ જોગલના મોટાભાઈ શ્રી હમીરભાઈ દ્વારા યોગદાન આપવામાં આવે છે અને આજે પણ ઘણા બધા લોકોના પેટની ભૂખ ઠારવા માટે આ સરસ મજાનું યોગદાન અપાઈ રહ્યું છે અને આ અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે. તો મિત્રો, આ વાત ઉપરથી આપણે એ જાણીએ
કે આ ભારત દેશની અંદર જ્યાં સુધી આવી જનેતાઓ છે ને ત્યાં સુધી આ મહાભારતની ભૂમિકાનો કોઈ દિવસ ભાળ વાંકો ન થાય. વિચાર કરો કે આ માતાનું સમર્પણ, એનું ત્યાગ, એનું બલિદાન એ જીવનમાં કંઈ આપણે તો એના વિશે શું લખીએ કે શું બોલીએ, જેટલું બોલશું કે જેટલું લખશું એટલું ઓછું પડે એવું બલિદાન અને ત્યાગ આ એક જનેતા દ્વારા આપવામાં આવ્યું છે. તો લાખ લાખ વંદન કરીએ આપણે આ હિરાણીને કે જેના કુખેથી આવા બાળકોએ જન્મ લીધો અને આવી વિચારધારા. તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો એમને ચોક્કસથી જણાવશો અને વિડીયો વધુમાં વધુ શેર કરશો. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.